નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સાઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝમાં। ભારે વરસાદથી કેરી, ચીકુ અને નારિયેળીના ઝાડ ધરાશયી થતા ખેડૂતોએ વર્ષે લાખોની આવક ગુમાવી। અંચેલી, ઈચ્છાપુર, સોનવાડી સહિતના ગામોમાં ગત તારીખ 2/7/2024ના રોજ ભારે પવનના કારણે ભારે નુકસાન થયું છે। એકલા કછોલી ગામની વાત કરવામાં આવે તો 300 થી 400 જેટલા પરિપક્વ 50 વર્ષ જૂના ઝાડ ધરાશયી થયા છે। અંદાજે કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। આ અંગે સરકાર યોગ્ય રીતે સર્વે કરાવીને ખેડૂતોને વળતર અપાવે તેવી ગામના સૌ ખેડૂતો માંગ કરી રહ્યા છે। મુકેશભાઈ સુમંતરાય દેસાઈ। શું થયું હતું અને કેટલું નુકસાન થયું? આ વાવાઝોડું આવ્યું તેમાં મારા 100 ઝાડમાંથી લગભગ 60 થી 65 ઝાડ દુરસ્ત થઈ ગયા અને મારી જે આવક હતી તે લગભગ 100માંથી 80% જેવી જતી રહી। એટલે મને લગભગ આર્થિક 6 થી 7 લાખ રૂપિયાનો ફટકો પડ્યો વર્ષે। શું માંગ છે સરકાર? સરકાર પાસે શું માંગ છે? સરકાર જે આપે તે અમે માગીએ કે 7-10 વર્ષનું હવે અમારે કંઈ આવક આવે તેવું નથી, તો તે ગણતરી કરીને મને જે કંઈ રિબેટ આ લોકો વળતર આપી શકે તે ભલામણ। નવસારીમાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાવવા સાથે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ થયો હતો, પરંતુ અન્ય ખેડૂતો માટે આ વરસાદ અભિશાપરૂપ બન્યો છે। બાગાયતી પાકના નંદનવન ગણાતા નવસારી જિલ્લામાં આવેલા ગણદેવી તાલુકાના 5થી વધુ ગામોમાં ભારે વરસાદને કારણે કેરી, ચીકુ, નારિયેળી અને લીંબુ સહિતના ઝાડ ધરાશયી થતા ખેડૂતોએ વાર્ષિક લાખોની કમાણી ગુમાવી છે। ચોમાસું એ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતું હોય છે, પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખેડૂતો માટે અભિશાપરૂપ સાબિત થયું છે। વરસાદ સમયે ફૂંકાયેલા ચક્રવાતને કારણે 1000થી વધુ આંબા, ચીકુના ઝાડો ધરાશયી થયાની સ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। નુકસાન અંગેનો તાગ મેળવવા માટે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। કેરી અને ચીકુ માટે વખણાતો નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકાના ચીકુ સમગ્ર ઉત્તર ભારતમાં નિકાસ કરવામાં આવે છે, જેને કારણે ખેડૂતોને મોટા પાયે આવક ઊભી રહેતી હોય છે। ત્યારે ગણદેવી તાલુકાના હજારો હેક્ટરમાં બાગાયતી પાકો આવ્યા છે, પરંતુ હાલ ચોમાસા દરમિયાન એક નાનું ચક્રવાત ફૂંકાયું હતું, જેને કારણે કેરી અને ચીકુના 1000થી પણ વધુ ઝાડ પડી જવાની સ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે એક આંબા અને કેરીનું ઝાડ અંદાજે 10,000થી વધુની આવક ખેડૂતોને રળી આપે છે, અને એ સહકારી ધોરણે વેચાણ કરવાના કારણે ખેડૂતોને સારા એવા ભાવ મળે છે, પરંતુ વાવાઝોડાને કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે ખેડૂતોએ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે કછોલી ગામના ખેડૂત નિલેશ નાયક શું જણાવી રહ્યા છે, આવો જાણીએ। મધ્યરાત્રિએ કછોલી, અંચેલી, ઈચ્છાપુર, સોનવાડી જેવા અંબિકા નદીના તટે આવેલા ગામોમાં ચક્રવાત ફૂંકાયો હતો। ચક્રવાતની સ્પીડ બહુ ખતરનાક હતી અને તેને લીધે લગભગ કછોલીમાં જ ફક્ત 300 થી 400 પરિપક્વ 50 વર્ષના ઝાડો ચીકુ આંબાના પડી ગયા છે, નારિયેળી પડી ગઈ છે। એને લીધે બહુ મોટું પારાવાર નુકસાન થયું છે। કદાચ નુકસાનની અંદાજી જો પેલું કરવામાં આવે, વ્યવસ્થિત સર્વે કરવામાં આવે તો લગભગ કરોડોમાં પહોંચે એવું લાગે છે। અમારી સરકારશ્રીને રજૂઆત છે કે વ્યવસ્થિત સર્વે કરાવીને ખેડૂતોને સાથે રાખીને સર્વે કરાવે અને યોગ્ય વળતરના દિશામાં પગલાં ભરે। ખેડૂતે જગતનો તાત છે। વિવિધ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરી ખેતીમાં નુકસાની સહન કરવા મજબૂર બન્યો છે। ત્યારે ગણદેવી તાલુકાના 17 જેટલા ગામોમાં ચક્રવાત ફૂંકાયું હતું, જેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે। કેરી અને ચીકુનો પાક પરિપક્વ થતાં 15 વર્ષ જેટલો લાંબો સમયગાળો લાગે છે। એક ઝાડ પડી જવાને કારણે ખેડૂતોએ 15 વર્ષ સુધી કરેલી મહેનત અને આવક ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો તંત્ર પાસે આશા રાખી રહ્યા છે અને નુકસાની ભરપાઈ કરી આપવા માટે સર્વે કરી વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે। તો આવી જ રીતે અવનવા સમાચાર માટે આપ જોઈ રહ્યા છો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। A to Z કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી, પરંતુ એક કોલિંગ છે। અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે, જેમાં DMLT, PGDMLT, GNM, ANM,
ઓટી ટેકનિશિયન, ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ આસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે. એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ, સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો.